અકબર પથ્થર અને ભૂપત કઈ કે ભેળા કયા પણ હાથ ન આવે એક અમારો પારસ રાણ પ્રતાપસિંહ અકબર કને અને નમ નમ નિશ્રા નરપતિ પણ અનનમ રહ્યો એક અમારો પણદર રાણ પ્રતાપસિંહ અકબર ઘોર અંધાર એમાં ઉગાડા હિન્દુ અવર પણ જાગે જગદા ધાર અમારો પોહરે રાણ પ્રતાપસિંહ શબદ 1576 માંડો યુદ્ધ મંડાણ અને હલ્દી ઘાટી હિંદ में રંગો में વાડી રાણ શ્રાવણ ની સચની રાત ધીરા 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 મરફા વાગતા હતા દ્રોસા વાગવા મંડાણા યુદ્ધની તૈયારી થતી હતી અરાવલીના પહાડમાં અંધારાની અંદર તળાવોની ગણતરી કરતો 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 જેમ હાવજને છેલ્લા શિકાર ઉપર જવાનું હોય એમ રાણા પ્રતાપ ધડક દઈને કહેતો હતો અમર પોતાના દીકરાને અવાજ કર્યો પોતાના દીકરાને હાથ કર્યો અમર हाँ बाप जी हाँ दादी राम हमरे पास कितने राजपूत हुए साहब अपनी પાસે કેટલા રાજપૂત છે કે ગિનનો પડે સા કે ગણવા પડશે તો ગિન લો તો ગણી લો મસાલસી ને ઈશારત થઈ અને મસાલસી એ દોટ દીધી અને ધીમે 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 ગણતરી શરૂ થઈ અને રાત્રિના મડા પ્રહરો જાવા હો ગણતરી શરૂ થઈ 1 2 25 50 હો 500 1000 2000 5000 10000 રાત્રિનો પહેલો પ્રહર બીજો પ્રહર ત્રીજો પ્રહર થયો એટલે મસાલસી આવી ગયો મસાલસી આવીને અવાજ કર્યો અંડાતા 22000 વેશા કે આપણી પાસે 22000 રાજપૂત છે અમે અકબરની સેનામાં તો 1 લાખ પર આપણે 22000 રાણા પ્રતાપે હળતા હળતા કીધું કે હર 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 ગરીબની ઝોપડીનો મુગરો ખીચ વેશા ગરીબની ઝૂંપડીમાં ખીચડીમાં મગ હોય એવું લાગે છે કારણ કે ગરીબની ઝૂંપડીમાં ખીચડીમાં મગ બહુ ઓછા હોય ચોખા વધારે હોય કારણ કે મગ મોંઘા હોય ને ચોખા મોંઘા ના હોય એટલે આપણે મગ જેટલા નહીં ચોખા જેટલા છે પણ કાંઈ વાંધો નહીં હિસાબ ચૂકતે કરી દેવો છે આજે તરત તૈયારી છેલ્લી વાર રાણા પ્રતાપે હુકમ કર્યો અમર सब राजपूतों को कही दो जिनके मन में कुछ बात हो तो शाबाश करो अमर बधाई राजपूतों ने कही दो जेना મનમાં કાઈ વાત હોય પોતાના પત્ની પોતાના પુત્ર પોતાનો પરિવાર યાદ આવતો હોય તો જઈ શકે છે હું રાણો પ્રતાપ એને છૂટ આપું છું આને કહેવાય રાજા આને કહેવાય રાજપૂત આદિ હુદી યુદ્ધમાં હાચવાતા ખવડાયું હતું આના માથાય દીધા હતા પણ બાદવાટાણે એમ કે છે જાવું હોય તો જઈ શકે છે આ રાજા आ राजपूत सब राजपूतों को कही दो जिनके मन में कुछ बात हो तो चाच कहो असीधार उतरू में मातृभूमि में शयन करवो वेचा હવે અમારે અસીધાર ઉતરી જાવું છે માતૃભૂમિ માટે ખપી જાવું છે શા માટે છે કોઈ પાછો નહીં આવેલો હવે આ કડીથી પાછો આવવાની વાટ નથી રાખવાની મરવા માટે જે તૈયાર હોય એ જ આવજો છકરો ગ્લાસ પીરો હવે છેલ્લે મારા વીરનસનો ગ્લાસ પી લેવો છે અને માતૃભૂમિ માટે ખપી જાવું છે તેની 22000 રાજપૂતો એક અવાજે અને એક હાજે કીધું તો કે અંડાતા ખાઈ કે અંડાતા શું કહો છો તમે એમ કહો છો કે અમારા મનમાં કાઈ વાત હોય તો જઈ શકે છે કા हम सब वीर नहीं वे हम कायल लगते हैं हमें बजाय वीर નથી હવે કાયલ લાગવી છે તમને રાણા પ્રતાપે કીધું કે હર 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 मुख कटे बोले ने राजपूत नहीं वेसा सभी वीर वे सभी राणा वे मुख मुख्य मोटो नहीं वेसा मैं क्यारे कीधुं के राणा नथी राजपूत नथी वीर नथी बताय वीर જ છો बताय રાણા જ છો મુખ મુખ્ય મોટો નહીં વેસા મગ મગથી મોટો ના હોય મગ બને હરકા જ હોય મુખ મુખ્ય મોટો નહીં વેસા તો કરો તૈયારી યુદ્ધ કે લીએ અને આરાવલીની ડાળીઓની અંદર યારાવલીના પહાડમાં રાજપૂતો તૈયાર થવા મંડાણે છે બધાઓ ફરક 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 રાણા પ્રતાપની થવા મંડાણી છે ચતક છે ઘોડા ડાબલા પછાડવા મંડાણો છે ચતક ધડનાટી કરીને એમ કહેતો તો રાણા તું મારી પીઠ ઉપર બેઠો એટલે મારું જીવન સફળ થઈ ચૂકે છે અને બરાબર ધીરા 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 આરાવલીની ગાળીઓની કેડીઓમાંથી કેસરીયા સાફાવાળા રાજપૂતો ઉતરતા હતા કેવા અંધારામાં કેસરી સાફાની હાલ દેખાણી આવેલ અનાથ હોય ઓરડો હોય પરણાની પહેલી રાતે બાઈ પીની રાજન બેઠી હોય અને એમાંય ડાયરામાંથી ઊભો થઈને પુરુષ આવે અને કટ 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 કટ
કમાન ઉગાડી ઓરડાની અંદર દાખલ થાય અને મર્યાદા વાળી જે બાઈ હોય એ આ બાજુ બેઠી હોય આ બાજુ ફરી જાય આ બાજુ ફરતા જ માથેથી ઓઢણું ઉતરી જાય અને ઈ ઓઢણું હરખું કરવા જાય બાઈ પોતાના હાથે અને પોતે જે હાથો પીડો હોય એમાં પોતાનો હાથ લાગી જાય ઊભી ખીમતી માથા સુધી લાલ હેઠો દેખાય એ મારા વલીની ગાળીઓની કેડીઓમાંથી કેસરિયા સાફા વાળા રાજપૂતોના સાફા દેખાતા હતા ધીરા 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 છે ઊન બન્યા ઉતરવા રોસા વાગે છે રણી બિબાંગ થોમ રણી બિબાંગ થોમ રણી બિબાંગ થોમ ટીંગાણાની ચોક વાગે છે ધડ રોંગ તમ ધડ રોંગ તમ ધડ રોંગ તમ એક બાજુ ચંબુ વાગે છે ટોક 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 ધીન તડીક ધીન ટોક 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 ધીન તડીક ધીન ટોક 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 અને એક બાજુ મેળો છે ગુગીઓ ઢોલ વાગવા મંડાણો કે ત્રીજું બાંગ ત્રિબાંગ ત્રીજું બાંગ ધીબાંગ ત્રીજું બાંગ ધીબાંગ અને બરાબર રાજપૂતો ઉતરી રહ્યા છે અને આજ રાણો પ્રતાપ ચેતક માથે સવાર થયો છે પણ આજ માત્ર રાણો પ્રતાપ જ નહીં ચેતક માથે પૂરા ભારતનું ભાવિ સવાર થયું છે ચેતક માથે પૂરા ભારતનો ભાલ લઈને રાણો પ્રતાપ સવાર થયો છે કે ન બસ રાણો એકલો અને ન બસ ભાલો ખાક યુ પીઠ પર લે ચલો ભારત રોયો ભાર અને રાણો પ્રતાપ સમુદ્ર જેવડી સેના લઈને અકબર જ્યારે ભારતે ધમરોળતો તો બધાય રાજ્ય જીતતો આવતો તો બધાય રાજાને જીતતો આવતો તો ત્યારે એક મેવાડી રાણો જાગ્યો છે એક યોદ્ધો જાગ્યો છે ઈ મહારાણો પ્રતાપ પણ એમ કહેવાય કે ઈ મહારાણા પ્રતાપની ભેગી મેવાડની કણ જાગી ગઈ છે જે જગ્યાએ કાઈ જાગે વીરતા જાગે દાતારી જાગે શુરવીરતા જાગે જગદંબા જાગે ઈ ટીપો કણ જાગી એમાં જ રાણા પ્રતાપની ભેગી મેવાડની કણ જાગી ગઈ છે અને વીરતામાં રંગાઈ ગઈ છે એને વર્ણવતા અમારા અનુભા ગઢવી કે જાયગો 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 મરદ મેવાડી મોપો જાયગો જાન મેવાડી જોતો જાયગો ઠાર મુચ્ચા થોપો જાયગો ચાંદ લટાણો એ હરી જાયગો જોર જૂનો ટીમ્બો જાયગો નદી પહાડ ને ગુનો જાયગો લાખે ડોલા જાળો જાયગો ભાલો હાથ ગુજાળો જાયગો હલ્દી ગાઢું કારે રાણો ડુંગર નો ગુમનારો રાણો એકલી જીયું ઉપાસક રાણો રણબંકો લડવૈયો રાણો મરદ મેવાડી મોપી રાણો હાથ અઠીલો હાયલો રાણો આપ કપાળો ઓપે રાણો કાફીર કેતા તોપે રાણો ખડકો હાથ કવાડી ભાલો ઠીંગા બખ્તર કેડા ડાળો હાથ ભિલોની ધ્રુજે હાલો પણ હિલોળે પત્તો હાલો તોય અડાવિડ ઉભો જાલો કે હરજેડો કાર કરાલો થાગડ થાકર ફૂલે ભાલો સુંદરિયતા ઘેલો જાલો જાગી 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 ઈ મહારાણા પ્રતાપની તલવાર એટલે કે ભવાની દુશ્મનોના લોહી પીવા માટે તરસી છે ભૂખી છે ઈ પણ આ જાગી ગઈ છે કે જાગી 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 ભૂખી જાણ ભવાની જાગી જોહર કુંડે રાખું જાગી ટેક જોટાળી તિક્કી જાગી બીજે આપ ખોળાવા લાગી ડુંગરીએ ચિંગારી જાગી ઘોડાની ગમસાણો વાગે પગડતા 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 ઘોડાની ગમસાણો વાગે ડુંગરીએ ચિંગારી જાડી જંગ દૂડા ફેરી જાગી તનગાએ જે વ્યાસા તાણી હલ્દી ઘાટી ટોપ હડેડે ગગન આહાડો મેઘ ગડેડે ખોપુ ડુંગર જાન ખડેડે ધીંગા દોસા દોલ ધડેડે કડિયા બખ્તર ટોપ કડેડે કડડાડ 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 કટ 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 કડિયાની બડી સે કહું ટુટવા કડિયા બખ્તર ટોપ કડેડે જાણ ખુદાસડ આગ જડેડે સૂતા વીડો બાદ છડેડે બેગુર ભરતા મોદ ખડેડે હર હલ હલ્દી 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 હર હર નાદે ગાજી હલ્દી હર હર ના નાથી હલ્દી મેડીસા ગાજવા હર હર નાદે ગાજી હલ્દી હૈડા બાદી સાજે હલ્દી રણગે લોથ્યો રાણો હલ્દી હરિયા દ્રગ દેખાણો હલ્દી ચોટા પીઠી ચોળે હલ્દી યોદ્ધા પીઠી ચોળે હલ્દી ગૌશાળે લોય ગોળે હલ્દી સમચી શીરે તોળે હલ્દી પરસી લોય બબોળે હલ્દી રણભૂમિના રાજા રાણા પુરખો રાવળ બપ્પા રાણા હળબા લોકેર હાયકો રાણા રણબીજ બોયા કુંવા રાણા ખડગદારતી સિંચા રાણા રસપટ કહેતી હાયકા રાણા કીર્તિ બીજ બોયતે રાણા જય હો પત્તા રાણા જય હો પત્તા રાણા જય હો પત્તા રાણા આ બાજુથી રાણા પ્રતાપ અને 22,000 રાજપૂતો ઓલી બાજુથી 1 લાખની અકબરની શાહી ફૌજ અલ્લાહુ અકબર નારાએ તકબીર अल्लाह अकबर नाराए तकदीर मैदाने फौज तैयार की जाए
અને આજ સૂરજ પણ ધીરા 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 ઉગવાની તૈયારી કરી રહ્યા છે, પણ આજ સૂરજ આળા કરતા એવું લાગે છે. રણાદયે રાંદલે સૂરજને પૂછ્યું કે દેવ આજ આળા કરતા એવું લાગે છે, નકર તમારે ઉગવું અચોક ઉગાયનું આળસ નહીં, પણ આજ મને આળા કરતા એવું લાગે છે. તેથી સૂરજે કીધું તું કે આજ હિન્દુ હર્ક યુદ્ધ ચડી રહ્યો છે, આજ હિન્દુસ્તાનને છરજ રણ મેદાનમાં ઉતરી રહ્યો છે, અને ઈ સૂરજને કાઈ થઈ જાય તો મારે અડધેથી પાછું વળવું પડે, એટલે ઈ પહેલા તૈયારી કરું છું, જાવ કે ન જાવ. પણ ઉગવું તો અચૂક ઉગાવીને હાલે નહીં, ઉગવું તો પડે જ. સપ્તાહને સુતો મીકો અરુણી રથને હાઈકો, ઈ સૂરજનો જે 7 ઘોડાનો રથ છે, એક ચક્રીય રથ ત્યાંથી હાલતો થયો, અને આ બાજુથી 1 લાખની શાહી ફૌજ. अल्लाह अकबर नाराए तकबीर, मैदान जंग शुरू किया जाए. अस्सलाम वालेकुम महबूब सुब्बानी, अस्सलाम वालेकुम गुदबर अब्बानी, अस्सलाम वालेकुम महदूब जिलानी. युद्ध शुरू किया जाए. અને આ બાજુ રાણા પ્રતાપે ભક્ત ભૈરવીઓને યાદ કરી છે, ભેળિયા વાળીને યાદ કરી છે, એકલિંગજીને યાદ કર્યા છે. પ્રથમ શૈલપુત્રી, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટા, ચતુર્થમ કુષ્માંડા, પંચમી સ્કંદમાતા, છઠ્ઠી કાત્યાયની, સાતમી કાદરાત્રી, આઠમી મહાગૌરી, નવમી સિદ્ધિદાત્રી. હાય ભગવતી ભૈરવીઓ આજ આવી જાય ખબર ભરવાને માટે. અને બે બાજુથી શેડા ઈ હલ્દીની માલિપા, ઈ હલ્દી ઘાટીને મેદાનમાં ઉતરી ગઈ છે. આ બાજુથી રાણો પ્રતાપ અને 22,000 રાજપૂતો, ઓલી બાજુથી અકબરને 1 લાખની શાહી. અને મારો મારો આવા જીકનો આવો જે બાકા જીકનો બાટકો બોલાવો છે કે હાથી વગરનું હુંડું, હુંડું વગરના હાથી, ધડ વગરના માથા, માથા વગરના ધડ. આવો જે મારા વરોનો બાકા જીકનો બાટકો બોલાવો છે કે જી લડા હલ્દી મેદાન માતે યવનોની ફૌજ સામે વારો વાને હાલસાઈ મોગલોની ફૌજ માતે એકલો ત્રાટકો રાણો હાટકો એક તવીના કોકુના મંડાળ વાંડા, કોકુના મંડાળ માંડા રાજપૂતની ફૌજ માતે તોય લડા નરબંગા મહાદેવ નામદાર જંગમાં ઘેરી નાના સંગે તારે જાલા રાણા માથે તારી તાર તેની રાખ્યાને જાન ગાળા ધરી તલવાર માં રાણા વારી કારી સામે તી મોગલોની માથે જાલા બા. ભીલુડા હલ્દી સંગ્રામ કાજે કરે બાર છૂટા બાણ જાણે બેગના મંડાર બચી હશે હાહાકાર હવા જોડી પડી તાલ લડવાને લેગા સુરા 22,000, લડવાને લેગા સુરા 22,000, લડવાને લેગા સુરા 22,000. 22,000 રાજપૂતો લડવાને લેગા છે. અને રાણાના હાથમાં 2 જોટાની તલવાર છે. છડપ 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 બે બાજુ દહદેના માથા વાટતી જાય છે. બાગડતા બાગડતા જતક જાય છે. જતકની માથે હાથીની હૂંડ લગાડેલી છે અને થાય છે જતક. અને ઓલી બાજુથી હાથીની માથે હોનાની અંબાડીમાં બેઠો બેઠો અકબરનો દીકરો સલીમ ખકડાટ હે છે. રાજપૂતોના માથા કપાઈ જોઈને વિનોદમાં આનંદ કરે છે. રાણાએ જોયું અને વિચાર કર્યો કે મારા ભાઈના, મારા યુવાનોના, મારા રાજપૂતોના માથા કપાય એ જોઈને સલીમ વિરોધમાં આનંદ કરે. હવે સલીમને નો રહેવા દો, નો રહેવા દો એવી જ તૈયારી કરી. તા બાજુથી બૈલો ખાન બૈલો आते हुए काफी हिंदू कुत्ते को काटते रहो, हिंदू कुत्ते को काटते रहो. ये आवाज राणा प्रतापना काने પડ્યો. ગાંડી ગીર તો કેરી જટાળો ક્યા 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 કરીને જડા જાત કે એમ રાણાએ હામું જોયું. જાવું તો સલીમ માથે, પણ બૈલો કાન ઓયો એટલે ચેતકની લગામને ખેંચીને કીધું, ચેતક આય ચેતક, તારા ડાબલામાં હિંદ બંધ પાચ જાય છે. ચેતક તારા ડાબલામાં ભારતની દીકરીની આબરૂ છે. એટલે ચેતક મેડો ઠડે રાતી કરવા બાગડતા 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 ધમાપડ બાગડતા ધમાપડ બાગડતા બાગડતા આવ્યો 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 વાયો આવ્યો બગાત જમ કરીને ચેતક આવ્યો. યાવારાન પત્તાકો, દાવારાન પત્તાકો, ખાવારાન પત્તાકો અને ઝાવારાન પત્તાકો. એટલી વારમાં તો રાણાની હાંગડી આ હાથમાંથી આ હાથમાં આવી ગઈ, આ હાથમાં બરશી આવી ગઈ. પણ એ બરશીનો ઘા કર્યો તા તો બહલોલ ખાનનું માથું કાપી બરશી જ્યારે પાછી વળી ત્યારે બહલોલ ખાનના પેટમાંથી આફરામાંથી આતડા વાર કાઢી નીકળી. નીચે 12 દુને 24 અંક લક્ષુકે ભાલા ફરડ 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 કરતા ચેતકને પડવી દેતા છે. પોતાના આતડા પોતાના ડાબલામાં આવો મંડાણા છે. અને ઈ ચેતક આમ પાછો વળ્યો. ઈ એક
હાથમાં રાણાની હાંગડી ફરે ને એક હાથમાં રાણાની બરસી. ઈ બરસી ફરતી હતી બારક બારક અને સાઈ ફौज में ગોતતી હતી તારક તારક. ત્યાં તો હોપો પડી ગયો, युद्ध बंद किया जाए. सेनापति को मार दिया, सिपह सालार ने जंग को मार दिया, युद्ध बंद किया जाए. અને એક હાથમાં રાણાની હાંગડી ફરે ને એક હાથમાં રાણાની બરસી. એમાં જે હાથના લબરદાર હતા ઈ જોઈને હાથીની માથે લોખંડના પિંજરામાં કવિઓ બેઠા હતા. એમાં કવિવર ગંગ, કવિ ટોરમલ, દુરસાજી આડા, રહીમ ખાન ખાના. એમાં ટોરમલની રાડ ફાટી ગઈ. દુરસાજી ન ખાય વેસા. દુરસાજી પર શું છે? રાણાની બરસી કેસી લગે રે વેસા? રાણાની બરસી કેવી લાગે છે? હું બોલાયા તું બોલો રે? હું કેમ કે તું કે છો? દુરસાજી આડે કીધું હું બોલા રે, હું ચારણ ભાષા. મારે કેવું છે? હું ચારણ છું, વિધવી છું, હું કહીશ. કેસી લગે રે વેસા? પછી દુરસાજી આડા એક દો કીધો કે બહિરાણ પ્રતાપરી બરસી લચપચા. નાગણ જાણે નીહરી અને મુહ ભરી આ બચ્ચા. નાગણી પોતાના બચલાને લઈ લોસવાળ મૂળમાંથી વાર નીકળે એમ રાણાની બરસી બહલોલ ખાનના પેટમાંથી હાફલામાંથી આંતરડા બહાર કાઢી નીકળી છે.